કહેવાય છે કે માતા પિતાના કર્મોની સજા સંતાનને ભોગવવી પડે છે. તો કે કેવી રીતે? તો આવો જાણીએ વાર્તાના માધ્યમ દ્વારા. સુનીતા મૃત્યુ દેવતા યમની પુત્રી હતી. માતા પિતાના ખૂબ જ લાડ પ્યારને કારણે તે ઉડંડ થઈ ગઈ હતી. તેના પિતા પાપી વ્યક્તિઓને દંડ દેતા તે તેને જોતી હતી. તે પાપ અને પુણ્ય વચ્ચેનું અંતર સમજતી ન હતી. એટલા માટે કોઈ વાર રમત રમતમાં જ કોઈના સારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરતી અને કોઈના કારણ વગર જ મારવા લાગતી. આવા ઉડંડતાપૂર્ણ વાળા કાર્યો કરીને તે ખૂબ જ ખુશ થતી. એકવાર ગંધર્વ કુમાર જે પોતાની આરાધના માટે યોગ મુદ્રામાં બેઠો હતો તેને કારણ વગર જ મારવા લાગી. ગાંધર્વ કુમાર પીડાથી રાડ પાડતો અને તેને ખુશી મળતી. તે આ કાર્યને રમત સમજતી હતી. આ કાર્ય કરીને તે તેના પિતાને કહેતી અને તેના પિતા આવા કાર્યોને બાલ ખેલ સમજીને ચૂપ રહેતા. તે ન તો સુનીતાને આવું ન કરવા માટે કહેતા કે ન તો તેને સમજાવતા. ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું. એકવાર ફરી જ્યારે ગંધર્વ કુમાર પૂજા પાઠ કરી રહ્યો હતો ત્યારે તે મારવા લાગી અને જ્યારે આ ખૂબ જ અસહનીય થયું ત્યારે ગાંધર્વ કુમારે શ્રાપ આપ્યો કે તું ધર્મરાજાની છોકરી છો. તારા લગ્ન એક ઋષિ પુત્ર સાથે થશે. તને એક સંતાન પણ થશે, પરંતુ તારા આ દુષ્કર્મના અંશે તેમાં આવશે. સુનીતાએ આ વાત પણ તેના પિતાને કહી ત્યારે ધર્મરાજાને લાગ્યું કે તેને બહુ મોટી ભૂલ કરી છે. બાળકની આદત અને સ્વભાવ ઉપર ધ્યાન ન દઈને તેને સારા અને ખરાબ વિશે પણ જ્ઞાન ન આપ્યું અને ફળ સ્વરૂપે તેને શ્રાપ મળ્યો. પરંતુ હવે સમય નીકળી ગયો હતો. ત્યારે એ બોલ્યા કે દીકરી, નિર્દોષ તપસ્વીને મારીને તે સારું કામ નથી કર્યું. ખરાબ કર્મો કરવાના કારણે જ તને આ શ્રાપ મળ્યો છે. હજી પણ સુધરી જા અને સારા કામ પર મન લગાવ. સમય વ્યતીત થતો ગયો. છોકરી મોટી થાય છે ત્યારે તેના વિવાહની ચિંતા થવા લાગી. તેના શ્રાપને કારણે કોઈ પણ તેની સાથે વિવાહ કરવા માટે તૈયાર ન હતું. શું કામ કોઈ પણ તેનાથી પેદા થવાવાળા પાપી પુત્રનો પિતા બને? જ્યારે કોઈ પણ ઉપાય ન રહ્યો ત્યારે રંભા નામની અપ્સરાએ તેને મોહિની વિદ્યા શીખવાડી. અપ્સરાઓ તો આ કાર્યોમાં નિપુણ હતી. હવે તેને કોઈ પણ વ્યક્તિને મોહિત કરવાની વિદ્યાનું જ્ઞાન હતું. એક દિવસ રંભા તેને સાથે લઈને વરની શોધ માટે નીકળી પડી અને નદીના કિનારે તેને અત્રિકુમાર અંગને જોયો. સુનીતા અંગને જોઈને તેના પર મોહિત થઈ ગઈ. રંભાની માયા અને પોતાની મોહિની વિદ્યાના દમ પર તેને અંગને પણ મોહિત કરી નાખ્યો. બંનેને એકબીજા પર આસક્ત જાણીને રંભાએ બંનેના ગાંધર્વ વિવાહ કરાવી દીધો અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. થોડા દિવસો પછી તેના ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ વેન રાખવામાં આવ્યું. વેન અત્રિ વંશની જેમ જ તેના પિતા સમાન ધાર્મિક, સદાચારી અને ઉચ્ચ ગુણથી સંપન્ન હતો. આચાર, વિચાર અને વ્યવહારમાં બધા જ લોકો તેના વખાણ કરતા હતા. સારા કુળમાં જન્મ લેવાના બધા જ લક્ષણ તેનામાં દેખાતા હતા. પરંતુ માતાના એક દુર્ગુણના કારણે કે જેના કારણે તે શ્રાપિત થઈ હતી, ધીરે ધીરે વેનમાં પણ આ દુર્ગુણ આવવા લાગ્યા. કેટલાક નાસ્તિક અને દુષ્ટોની સંગતમાં તે પણ નાસ્તિક થઈ ગયો. ઈશ્વર, વેદ, પુરાણો, શાસ્ત્ર બધું જ તેને ખોટું લાગવા લાગ્યું. યજ્ઞ વગેરેને તે પાખંડ માનવા લાગ્યો. તે હવે વયસ્ક ઉંમરનો થઈ ગયો હતો. હવે તે તેના માતા પિતાની કહેલી એક પણ વાત માનતો ન હતો. રાજકાજમાં તેનો હસ્તક્ષેપ અને દખલગીરી એટલી બધી થઈ ગઈ હતી કે પિતા અસહાય થઈ ગયા. રાજા તો અંગ જ હતા, પણ આજ્ઞા વેનની ચાલતી હતી. સુનીતાને સમજાઈ રહ્યું હતું કે તેના સંસ્કારોનું પરિણામ આ પુત્રમાં આવ્યું છે. તેની હઠ અને ઉદંડતાના ભર્યા આ વર્તન ઉપર જ બધા લોકો વિવશ હતા.
વેનના આ કર્મોને લીધે પ્રજા દુઃખી રહેવા લાગી. મહારાજ અંગને યશને બદલે અપયશ મળવા લાગ્યો. જ્યારે બધી જ રીતે વેનને સમજાવીને હારી ગયા, ત્યારે આ અપયશથી બચવા માટે એક દિવસ નિરાશ થઈને અંગે ઘરનો ત્યાગ કરી દીધો. રાજા વગર અરાજકતા વધી ગઈ. ઋષિઓએ અંગના પુત્ર વેનને રાજા બનાવ્યો અને સમજાવ્યો કે તારા દુષ્કર્મોથી દુઃખી થઈને તારા પિતાએ રાજ્ય છોડી દીધું. હવે તું તારું રાજકીય ઉત્તરદાયિત્વ સમજ અને સત્કાર્ય કરીને પ્રજાને સુખી કર. પરંતુ વેન રાજા બનીને વધારે અહંકારી થઈ ગયો અને બોલ્યો કે તમે લોકો મને જ્ઞાન ન આપો. હું સ્વયં મોટો જ્ઞાની છું. ઈશ્વર, ધર્મ, શાસ્ત્ર વગેરે બધા મારા આદેશથી સ્થાપિત થશે. મારી આજ્ઞા એ જ ધર્મ અને શાસ્ત્ર વચન હશે. તમે બધા જ હવે મારી આજ્ઞા અનુસાર ચાલો અને મારી અંદર જ ઈશ્વર, ધર્મ અને શાસ્ત્રની ઝાંખી કરો. આવા વિચારવાળા વેનના કાર્યોથી દેશમાં અરાજકતા વધી ગઈ. બધા જ ધાર્મિક અને સત્કાર્ય બંધ થઈ ગયા. પ્રજાની કોઈ સુરક્ષા ન રહી. દુષ્ટ લોકોની બોલબાલા વધી ગઈ. કોઈ પણ બધી જ વસ્તુઓનો એક દિવસ અંત થાય જ છે. જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો તો ઋષિમુનિઓ અને પ્રજાજનોએ વિદ્રોહ કર્યો અને વેનને પકડી લીધો અને રાજાના પદથી હટાવી દીધો. સત્તા છીનવાઈ જવાથી તે અસહાય થઈ ગયો. હવે તે બીજાની દયા ઉપર નિર્ભર રહેવા લાગ્યો. ઋષિમુનિઓએ પ્રજા સાથે વાત કરીને તેના પુત્ર પૃથુને રાજાના પદ ઉપર બેસાડ્યો. વેન જંગલમાં ચાલ્યો ગયો. સારા કુળ અને પરિવારનો વ્યક્તિ પણ કુસંગતિના કારણે તેની માન મર્યાદા ભૂલીને કુમાર્ગી થઈ ગયો. તેના કુળ ધર્મને ભૂલીને બધાનું દુઃખનું કારણ બન્યો અને અંતમાં આવા વ્યવહારને લીધે તે પોતે પણ નષ્ટ થઈ ગયો. એટલા માટે પોતાના માટે નહીં તો પોતાના સંતાનો માટે કુસંગતિ અને કુસંસ્કારોથી હંમેશા બચવું જોઈએ. મનુષ્ય ખુશી ખુશી પાપ કરે છે, પરંતુ તે પાપ ભોગવતા સમયે રોતા રોતા પણ છુટકારો મળતો નથી. કર્મ કર્તાનું અનુસરણ કરે છે. જે પાપ કરતી વખતે કોઈનું પણ સાંભળતો નથી, ત્યારે ભોગવતા સમયે પણ કોઈનું તેનું સંભળાતું નથી. ક્યારેક કરવામાં આવેલા કર્મના ફળ એ જ ભવમાં તરત જ મળી જાય છે. કર્મના ફળને વ્યક્તિ ખુદ તેના જીવનમાં પ્રત્યક્ષ અનુભવ કરે છે, કારણ કે ખુદથી કોઈ વાત છુપેલી નથી હોતી. જે તેના માતા પિતાની સેવા નથી કરતા, તેના જીવનમાં આગળ જતા તેના પુત્રો પણ તેના સેવા નથી કરતા. મનુષ્યની દુર્દશાનું કારણ કોઈ બીજું નહીં પણ પોતે જ બને છે. જે બીજાનું ભલું કરે છે તેનું પોતાનું પણ ભલું થાય છે. જીવનનો કોઈ ભરોસો નથી. પાપનો ઘડો ક્યારે ફૂટી જાય કોઈને ખબર નથી. એટલા માટે થઈ શકે તેટલી ધર્મ આરાધના કરવી જોઈએ. જો તમે કોઈ સાચા માણસને હેરાન કર્યા હોય તો તમારા જીવનમાં શત્રુ બનીને આવશે. એટલા માટે જીવનમાં કોઈનું પણ ખોટું ન કરો, કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે તમે જે પણ કરશો તે તમને આ જન્મ અથવા આગલા જન્મમાં 100 ગણું મળશે. જો તમે કોઈને 1 રૂપિયો દીધો છે તો સમજો તમારા ખાતામાં 100 રૂપિયા જમા થઈ ગયા. અને જો તમે કોઈનો 1 રૂપિયો છીનવી લીધો છે તો સમજો કે તમારા જમા રાશિમાંથી 100 રૂપિયા નીકળી ગયા. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.